બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાટા સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, દરેક ભારતીય રસોડામાં પરોઠા તો બનતા જ હોય છે. તમે પણ અલગ અલગ પ્રકારના પરોઠા બનાવતા જ હશો. આલુના પરોઠા, દૂધીના પરોઠા, એવા ઘણા બધા પ્રકારના તમે પરોઠા બનાવતા હશો. પણ ક્યારે તમે આચારી પરોઠા બનાવ્યા છે? ના? તો ચાલો આજે વાનગીના રસોડે આચારી પરોઠા આપના સુધી પહોંચી રહ્યા છે. તો ભાવનાબેન પાસેથી આચારી પરોઠા બનાવવાની એકદમ સરળ રીત જાણીએ. ભાવનાબેન, આજે આચારી પરોઠા એટલે પરાઠામાં કંઈક આપણને અલગ નવીન મળવાનું છે. તો હવે આ વાનગી વિશે પણ જણાવો. આપણે પરાઠામાં તો દૂધીના, મેથીના, પછી મિક્સ સબ્જીના એ બધા બનાવતા જ હોય છે. અને આ ગરમીની સિઝનમાં આપણા ઘરે આચાર મસ્ત ફ્રેશ બનતું જ હોય. એટલે મેં કંઈક નવું એનું પરોઠામાં વર્ઝન કર્યું છે કે તમે એને ચા સાથે લઈ શકો, કોફી સાથે લઈ શકો, સબ્જી સાથે, જેની એટલે હું એ બતાવવાનો તમને ટ્રાય કરું છું કે મેં મારી રીતે બનાવ્યા છે. તમે મને કહેજો કેવા લાગ્યા. એની માટે આપણે જોઈશે જો ઘઉંનો લોટ, રોટલીનો, એટલે આમાં મેંદો નથી લેવાનો ઘઉંનો, અને મેં અટામણમાં ચોખાનો જ લીધો છે. એટલે એનાથી છે ને ક્રિસ્પી બનશે, ફરશે બી જલ્દી. અને આમે છે ને આચાર લીધું છે, આપણું નવું આચાર બનાવતા હોય, જૂનું હોય તો પણ ચાલે. એટલે આમાં મેં શું, ઉંમરલાયક માણસ હોય ને તો કેરી ચાવી ના શકે, એટલે હું આચાર છે ને છીણીને બી બનાવું છું, કેરી છીણીને બનાવું છું. એટલે પરોઠામાં મેં એ લીધું છે. અને તમારી જોડે જો કેરીની ચીર હોય તો તમે એને ઝીણી કાપી પણ શકો, એટલે લોટમાં એડ કરવા માટે. અને કોથમીર ના બેઝિક મસાલા અને ઓઇલ જોઈશે. ઓકે, તો આપણે શરૂ કરીશું. બિલકુલ. સૌ પ્રથમ આપણે રોટલીનો જ લેવાનો છે, નોર્મલ આપણો જે ઘઉંનો લોટ હોય એ. અને હું આ જે બતાવું છું એ તમને બધું ઘરમાંથી જ મળી રહે એ રીતની જ બધી મારી રેસીપી હોય છે. હવે આપણે એની અંદર મીઠું એડ કરીશું. આચારમાં મીઠું હોય છે એટલે આપણે થોડું સંભાળીને નાખવાનું. અને થોડુંક જીરું બી એડ કરાય. મેં થોડું જીરું, તમે અજમો બી એડ કરી શકો છો, જીરું બી એડ કરી શકો છો. અને પછી થોડીક આપણે અંદર કોથમીર બી એડ કરીશું. અને આ આચાર, એટલે આચારમાં થોડું ઓઇલ તો આવવાનું. આપણે જે આચાર બનાવતા હોય ને એ ઓઇલ સાથે જ લેવાનું, થોડું એનું ઓઇલ લેવાનું, એટલે એનો પ્રોપર ટેસ્ટ લોટમાં આવે. આપણે આ થોડું અંદર આચાર નાખીશું. આપણે જે ખાટું આચાર હોય ને એના બનાવવાના, ખાટું આચાર લેવાનું. અને એમે જો આચારમાં મેથી ને એ બધું હોય એટલે સારું રહે આપણને. મેથી છે એટલે આચારમાં હિંગ ને એ બધું ભરપૂર હોય ને તો તમે આમાં હિંગ ના નાખો તો ચાલે. ઓનલી ખાલી મીઠું, કોથમીર ને આચાર, અને થોડું જો ગમે તો લાલ મરચું બી નાખી શકો, પણ આચારમાં હોય જ છે. અને પેલું ઓઇલ હોય ને આચારનું એ અંદર થોડું, એટલે આ ઓઇલ થોડું ઓછું નાખવાનું. અને આને આવી રીતે હાથથી મિક્સ કરી નાખીશું આપણે. પ્રોપર લોટમાં એ મસાલો મિક્સ કરવાનો, એટલે આપણને ક્યાંય પેલું લોટ ખાતા હોય એવું ના લાગે. એક બાઇટ્સમાં આચારનો ટેસ્ટ આવવો જોઈએ. અને આ જે પરોઠા છે ને તમે જો દહીં સાથે લઈ શકો છો, ચા, કોફી બધા સાથે લઈ શકો છો. અને તમે દહીં બી ખાઓ ને દહીં સાથે, તો તમે દહીંને આમ ફેટીને એની અંદર સહેજ મીઠું અને આચાર મસાલો બી નાખવાનો, એટલે આચારી પરોઠા ને આચારી દહીં. યસ, એટલે ભાવનાબેન સવારના નાસ્તાથી લઈને લંચથી લઈને ડિનર સુધી એકદમ આ પરોઠા બને એટલે કમ્પ્લીટ મીલ કહી શકાય આપણું. હા, અને આ તમે ડિનરમાં બી એકદમ હેવી જ લાગે, સારા જ લાગે છે ડિનરમાં. તમને કોઈ વાર એમ થાય કે આજે શાક નથી બનાવવું, કંટાળો આવે છે, કે કંઈ આપણને ગરમીમાં આપણને સૂઝ ના પડે, કે અમુક સબ્જી કોઈને ભાવતા પણ નથી હોતા, તો તમે આ આચારી પરોઠા બનાવી શકો છો મસાલેદાર, સ્પાઈસી. હવે આપણે એની અંદર થોડું ધીમે ધીમે પાણી એડ કરીશું.
ખાલી જો આવી રીતે કૃતિ લોટમાં બધું મસાલો મિક્સ થઈ જવો જોઈએ. એ હાથથી જ આપણે મિક્સ કરવાનો. અને આમાં કોઈ મેંદો કે એવું કોઈ જરૂર નથી પડતી. એકલા ઘઉંના એટલે હેલ્ધી બી છે અને ટેસ્ટમાં બી સારા. અને ઉનાળામાં તો બધાના ઘરે આચાર બનતું જ હોય. અને આચાર એવું કંઈ નહીં કે નવું, તમે જૂનું પણ નાખી શકો છો. ખાલી એને પ્રોપર મિક્સ કરવાનું કે જે એની સ્મેલ છે ને, તમે લોટ બાંધતા હોય ને તો બી આચારી અંદરથી સ્મેલ આવશે. એ જે આપણે લઈ રહ્યા છે અત્યારે. આવી રીતે ધીમે ધીમે પાણી એડ કરીને આપણે એનું લોટ તૈયાર કરીશું. અને આમ મેંદો ના આવે એટલે હેલ્ધી પણ છે. જે આચાર ભાવનાબેન પરોઠાની સાથે લેતા હોય એને હવે પરોઠાની અંદર જ મળે એટલે કેટલી મજા આવે. હા, ઘણાને પેલું શું ભાખરી અથાણું કે કંઈ ખાતા હોય, આ તો એની સાથે જ મિક્સ થઈ જાય. ઘણાને પેલું શું બીપી ને હોય તો આચાર ઓછું ખાતા હોય તો આમાં લોટની સાથે બી આચાર આવી જાય છે. અને એટલું બધું આચાર જોઈતું નથી તો એ લોકો બી ખાઈ શકે. બિલકુલ. અને ઉનાળામાં તો શું બધા પરાઠા અલગ અલગ છે, ચાટ છે, બધું. એટલે બધું આપણે અલગ અલગ, હું બધા પરોઠામાં બી ઘણા બધા પરોઠા બનાવું છું. કોર્ન ચીઝના પરોઠા બનાવું છું, હું રતલામી સેવના પરોઠા બનાવું છું. શું વાત છે, વાહ. પછી મગની દાળના બનાવું છું. પછી ડુંગળી બેસનના બનાવું છું. એટલે એક પણ વસ્તુ બાકી નથી રાખી ભાવનાબેન. કારણ કે મને રસોઈનો બહુ જ શોખ છે. હું જ્યારે નાની હતી ને ત્યારે અમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા. હું 7મા ધોરણથી રસોઈ બનાવું છું. શું વાત છે. અને મને અહીંયા બતાવવાનો, મારી સ્કિલ જે છે એ બતાવવાનો ચાન્સ મળે છે. એટલે મને બહુ જ મજા આવે છે. મને આમાં ખૂબ જ આગળ વધવાનું છે. જો કૃતિ, આવો લોટ જો અંદર હળદર પણ નહીં નાખવાની, કશું જ નહીં, ખાલી આચારી છે, કોથમીર ને મીઠું. ઓકે. આવી રીતે એનો આપણે લોટ તૈયાર કરીશું. અને તમે આની ઉપર એવું નથી, તમે બટર બી લગાવી શકો છો. બની જાય એટલે તમે બટર ઉપર લગાવીને બી ખાઈ શકો છો. નાના છોકરા, એટલે નાના બધા હોય બાળકો, એને તો બટર ગમતું હોય તો તમે બટર લગાવીને પણ આપી શકો છો. અને ઉપર ચીઝ છીણવું હોય તો પણ છીણી શકો છો. હવે આપણે એને વણીશું. અને મેં છે ને વણવા બી ચોખાનો લોટ લીધો છે. આપણે હવે પરોઠું આપણે વણવાનું ચાલુ કરીએ ને ત્યારે આપણે ફ્રાય પેનમાં થોડું ઓઇલ નાખ્યું છે. જો કૃતિ, આવો લોટ આપણે બાંધવાનો એકદમ ના ઢીલો ના કઠણ, આવી રીતે આમ એકદમ એની કૂણ આવી જવી જોઈએ એકદમ. હવે આપણે અંદર ચોખાનો લોટ લઈશું. અને એવું એ નથી કે તમે ચોખાનો જ લોટ લો, કોઈ બી લોટ લઈ શકો છો. આ તો તમારે થોડું ક્રિસ્પી વધારે ખાવું હોય તો તમે આ બી લઈ શકો છો. જો કૃતિ, હવે એને આપણે વણીશું. તમને જાડું રાખવું હોય તો જાડું રાખી શકો છો, પતલું થોડું કરવું હોય તો પતલું કરી શકો છો. તમારે જે રીતે બનાવવું હોય, તમારો જે ટેસ્ટ હોય એ રીતે તમે બનાવી શકો છો. અને આની ઉપર તમે જો આચાર મસાલો તો મેં નાખ્યો જ છે, પણ આપણે, તમને ખ્યાલ હોય તો આપણે ખાખરામાં જે મસાલો નાખીએ છીએ આચારી, એ ઉપર તમે ભભરાવી શકાય છે, બની જાય ને પછી. અને મેં તમને કીધું ને એવું તમે દહીં બનાવીને ખાઓ તો બહુ જ ફાઇન લાગે છે. ચાટ મસાલો ને એડ કરીએ એટલે વધારે મજા આવે. હા, અને આ બધું ઘરમાંથી જ મળી રહે છે. અને આમાં કોઈ વારે નથી લાગતી બનતા. જો આવી રીતે વણવાનું. અને હવે આપણે એને શેકીશું. અને કોઈ ગેસ્ટ કે ઘરના કે ગમે તે કહીને જે લાઈટ ખાવું હોય કે આજે બહુ ઈચ્છા નથી તો તમે આ બનાવી શકો છો. અચૂકપણે બનાવી શકે. હા, આને તમે એવું નહીં, ઘીમાં પણ શેકી શકો, બટરમાં શેકી શકો, પણ થોડું આચારી ટેસ્ટ છે ને એટલે ઓઇલમાં વધારે સારું લાગે છે. યસ. આપણે ઓઇલ મૂક્યું હતું ને એને આમ થોડું શેકતું જવાનું આવી રીતે. હવે એને આપણે પલટાઈશું, પછી પાછું ફરીથી શેકવાનું.
અને આની અંદર પેલી કોથમીર બી આપણે એડ કરી હોય ને દાંડી સાથેની, એટલે એની સ્મેલ બહુ જ ફાઇન આવે છે. આ તમે કોઈ બી સબ્જી સાથે લઈ શકો. આલુની સૂકી ભાજી બટેકાની હોય ને એની જોડે બહુ જ ફાઇન લાગે છે. યસ. ચા, કોલ્ડ કોફી, હોટ કોફી તમે જે પીતા હોય એની સાથે લઈ શકો. જે ચા કોફી ના લેતા હોય દહીં સાથે લઈ શકે, છુંદા સાથે લઈ શકે. અત્યારે છુંદો બનતો હોય તો, અને આપણે ઉનાળામાં જો લૂ ના લાગે તો આપણે કેરી કાંદાનો છુંદો બનાવતા હોય એની જોડે બી ફાઇન લાગે છે, કચુંબર જોડે. બિલકુલ. એક આચાર ખાટાનો ટેસ્ટ અને સામે એકદમ સ્વીટ ટેસ્ટ. જો આપણે સ્વીટ ટેસ્ટ જોઈએ તો છુંદાનો પણ લઈ શકો છો. ચોક્કસથી. થોડુંક આમ લાગે ને જો આટલા ભાગમાં કોરું તો આપણે થોડુંક પાછું ઓઇલ લગાવવાનું આવી રીતે. એટલે આપણે પેલા જે સાદા કરતા હોય મસાલા ઢેબરા, મીઠું મરચું હળદર એવું નાખીને, એના કરતા તમે આવી રીતે બનાવો ને તો બહુ ફાઇન લાગે છે. બિલકુલ. અને આચાર તો આપણા ઘરે 12 મહિના પડ્યું જ હોય. હા. એટલે આચારી પરોઠા કંઈક અલગ બને છે. એટલે સાદા ઢેબરા હોય ને એ તો આપણે બધા બનાવતા જ હોઈએ. હવે તમે ઢેબરાની વાત કરીને ભાવનાબેન, તો આપણા ગુજરાતીઓના ઘરમાં છે ને અઠવાડિયામાં એકવાર તો બની જ જાય ઢેબરા. તો હવે ઘણાના ઘરમાં એવું હોય કે ઢેબરા અઠવાડિયામાં બનતા હોય એટલે કંટાળે. પણ જો આવી રીતના આપણે અલગ અલગ દર અઠવાડિયે કંઈક નવું કરી શકે. હા, આપણે શું અલગ બનાવી શકીએ. પછી તમારે કંઈ જવું હોય તો તમે એની સાથે, મેં કીધું આ ઢેબરા સાથે જે આલુ બટેકા આપણે પાણી વગર આપણે બાફીએ એનું ચિપ્સ જેવું શાક બનાવીને તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો. એટલે તમને આમ ભાખરી અને આચાર ખાયાનો આમ સંતોષ થાય. બંને ટેસ્ટ એકમાંથી જ મળી રહે. યસ. જો કૃતિ એકદમ ક્રિસ્પી આપણું પરોઠું, આચારી પરોઠું રેડી છે. તું મને ટેસ્ટ કરીને કે કેવું લાગ્યું તને. ચોક્કસ. ભાવનાબેન, આ વાનગી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. તમને પણ થેન્ક યુ. જે મને અહીંયા અવારનવાર ચાન્સ મળે છે તે બદલ ખૂબ ખૂબ થેન્ક યુ. તો દર્શક મિત્રો, હવે ભાવનાબેને કહ્યું છે કે ટેસ્ટ કરીને અમને બતાવો. ચાલો આપણે ટેસ્ટ પણ કરી લઈએ. ભાવનાબેન, ખૂબ જ સરસ બન્યું છે. એકદમ ક્રિસ્પી ટેસ્ટ આવી રહ્યો છે. આચારી પરોઠા છે એટલે આચારનો જે ટેસ્ટ આવે ને, ખરેખર મજા પડી જાય. તો આ લાજવાબ સ્વાદને માણવા માટે તમારે ઘરે પણ ટ્રાય કરવું જ પડે. તો તમે પણ ટ્રાય કરીને અમને જણાવજો કે કેવા બન્યા આચારી પરોઠા. તો દર્શક મિત્રો, આવી જ અવનવી યુનિક ઇન્ટરેસ્ટિંગ વાનગી જોવા માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝનો વાનગી શો. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. પણ હાલ મને રજા આપશો. ટાટા સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, Essence of Authentic Taste since 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe Prime Swad. Goodbye. આચારી પરાઠા બનાવવાની સામગ્રી: રોટલીનો લોટ, આચાર, તેલ, મીઠું, જીરું, કોથમીર.